અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો હોય અને ખેડૂતો ખેતી પર નિર્ભર છે, ત્યારે જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો પણ ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી સાથે બાગાયતી ખેતીમાં લાખોની કમાણી કરી રહ્યા છે। ત્યારે જામફળની ખેતીમાં ઓછા ખર્ચમાં લાખો કમાણી કરતા ખેડૂત વિશે જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આજે અમરેલી જિલ્લાના ધારી ગીરના નાના સમઢિયાળા રોડ કાંઠે આવેલ આ જામફળની પ્રાકૃતિક ખેતી કરતા જેરામભાઈ ડોબરિયા છે। જામફળનું છેલ્લા 28 વર્ષથી વાવેતર કરે છે અને જામફળની ખેતીમાં જેરામભાઈ ડોબરિયા લાખોપતિ ખેડૂત બની ગયા છે। 4.5 વીઘામાં જામફળની ખેતી કરતા ખેડૂતે 300 આસપાસના જામફળના વૃક્ષો છે અને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતે સારી જાતના જામફળના રોપાનું વાવેતર કરી અને 28 વર્ષથી વાર્ષિક 4 થી 5 લાખનું ઉત્પાદન ઘર બેઠા વાડીના કાંઠે જામફળનું વેચાણ કરી અને મેળવી રહ્યા છે। 1 કિલોના 50 રૂપિયા લેખે અત્યાર સુધીમાં 2 લાખનું વેચાણ કરી હજુ પણ જાન્યુઆરી માસ સુધી જામફળનું વેચાણ કરશે અને ઓછા ખર્ચમાં લાખોની આવક મેળવતા ખેડૂતમાં જેરામભાઈ ડોબરિયા લખપતિ ખેડૂત બની ગયા છે અને બાગાયતી પાકોમાં જામફળની ખેતીએ ખેડૂતને સદ્ધર ખેડૂત બનાવી દીધા છે। મારું નામ જયરામભાઈ પોપટભાઈ ડોબરિયા, ગામ નાના સમઢિયાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। હું છેલ્લા 28-30 વર્ષથી આ જમરૂખની ખેતી કરું છું અને જમરૂખમાં સારું એવું ઉત્પાદન મળે છે। આ બીજી વખતનું મારું વાવેતર છે। એક વખત 24-25 વર્ષે મેં કાઢી નાખ્યો છે, એની ઉંમર છતાં એની ક્વોલિટી ઝીણી પડી ગઈ હતી, એટલે ફરીથી નવો રિનોવેશન કર્યો છે। આ ચોથા વર્ષમાં છે। ગઈ સાલે ઉત્પાદન શરૂ થઈ ગયું હતું। ગઈ સાલે 2 લાખની આજુબાજુનું ઉત્પાદન થયું હતું 4 વીઘામાંથી। આ વર્ષે 4 લાખ ઉપરની અંદાજ છે અને દર વર્ષે આમાં ઉત્પાદન વધે છે, આમાં ઘટે નહીં। 20-22 વર્ષ સુધી એક ધારું ઉત્પાદન વધતું હોય છે, 20-22 વર્ષ પછી ઉત્પાદન ઘટે છે। દરેકને મારે ખેડૂતને વિનંતી છે કે હવે બાગાયત તરફ વળો અને બાગાયત જ આપણો ઉધાર છે, બાકી ખેતી પોસાય તેવું નથી। આમાં એક ફેરું વાવો 20-22-25 વર્ષ સુધી ચાલે છે। કેટલા વીઘાનો બગીચો છે, કેટલા થળિયા છે? 4.5 વીઘાનો બગીચો છે, 30 થી એટલે 300 ની આજુબાજુના થળિયા છે। આની માવજત કઈ રીતે કરો છો? માવજત આમાં ઉનાળો આખો રેસ કરવાનો હોય, ઉનાળે કઈ પણ કરવાનું હોતું નથી। ચોમાસામાં નીંદણ ખોદણની બસ, બીજું કોઈ હોતું નથી અને પાણી ઉનાળે બિલકુલ પાવાનું હોય નહીં। આ જમરૂખની જાત એવી છે જંગલી કે આને ઉનાળે એક પણ ટીપું પાણી આપવાનું ન હોય। 4 મહિના જ્યારે ભગવાન વરસાદ મોકલે ત્યાર પછીથી આપણું પાણી આપવાનું હોય છે। છેલ્લા 28 વર્ષથી બાગાયતી પાકોમાં જામફળની ખેતી કરતા જેરામભાઈ ડોબરિયાએ 4 વર્ષ પહેલા અગાઉ કરેલા જામફળના વૃક્ષોની જગ્યાએ નવા જામફળના વૃક્ષોનું વાવેતર કર્યું, કેમ કે જામફળના વૃક્ષનું આયુષ્ય 24 વર્ષ હોય છે, જ્યારે નવા વૃક્ષોમાં જામફળ લૂંબે ઝૂંબે આવી ગયા છે અને પોતાની વાડી બહાર જામફળનું વેચાણ કરે છે અને લોકો હસતા હસતા સારી જાતના જામફળ ખરીદ કરે છે અને અન્ય વાવેતર કરતા ખેડૂતોને પણ જેરામભાઈ ડોબરિયા ઓછા ખર્ચમાં વધુ નફો આપતા બાગાયતી પાકો તરફ ખેડૂતોને વળવા માટે અનુરોધ કરી અને ખેતીને પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી કરવાનું કહી રહ્યા છે। સંવાદદાતા નૌશાદ કાદરી, ન્યૂઝ 9 ગુજરાતી, અમરેલી।